દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની વાત કરશે, સાથે તમારી તમામ સમસ્યાઓનું પણ નિરાકરણ આપશે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો ધાર્મિક જ્યોતિષ કાર્યક્રમ જેમાં આપણે બધી જ જાણકારી લઈએ છીએ. આજે ખાસ વાત કરવાની છે મૂળાંક 4, જન્માંક 4. શું કહી રહ્યો છે 4નો આંકડો કેવો હોય? આ 4નો આંકડો વાત કરીશું, વિગતવાર જાણીશું. વાત કરીશું પહેલા પંચાંગથી વાત કરીએ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ સૌપ્રથમ તો દર્શક મિત્રોને આજના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 5/7/2025 ને કાલે વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081 કાલે અષાઢ સુદ દસમ અને રવિવારે અષાઢ સુદ 11. પછી કોઈ પણ સારા કામ નહીં થાય. તુલા રાશિનો ચંદ્ર ર ને ત મૂળાક્ષર, સ્વાતિ નામનું નક્ષત્ર ચાલશે સાંજે 7:52 સુધી. તો સિદ્ધ નામનો યોગ ચાલશે, જ્યારે કરણ છે તે ગર નામનું ચાલશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. 5:58 કલાકનો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો છે. 2:51 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:59 છે. 12:16 થી 1:09 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ જે 9:21 થી 11:02 ચાલી રહ્યો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો તો એ સારા ફળ આપતા નથી. એમાં જ્યારે વાર શનિવાર હોય અને એમાં શનિવારનો રાહુકાળ ચાલતો હોય તો દર્શક મિત્રો એ સમયમાં લાંબી મુસાફરી ના થાય, નાના મોટા કોઈ સારા કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે આમ દિવસ સારો છે, પણ કાલે નાના મોટા કામ કરવા માટે જ દિવસ સારો. પરમ દિવસે નાના મોટા કામ કરવા માટે પણ છેલ્લો દિવસ. સોમવારથી કોઈ સારા કામ નહીં થાય, નાના મોટા કામ નહીં થાય, નવા કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વાર દસમ અને શનિવાર છે, તો શનિદેવને કાળા તલ ચડાવવા સાથે કાળું કપડું પણ એક ચડાઈને ભગવાન શનિ મહારાજને મૂકવાથી શનિ મહારાજ તમારી પર પ્રસન્ન રહેશે. કાળા તલ ચડાવીને કાળું કપડું મૂકવાથી તમને લાભ જોવાશે. આટલું અવશ્ય કરીશું. આવતીકાલે સંધ્યા, હંમેશા શનિ મહારાજની પૂજા દર્શક મિત્રો શનિવાર સંધ્યાકાળે હોય. લોકો છે ને સવારે શનિની પૂજા કરે છે, પણ શનિ એ રાતનો ગ્રહ છે, સંધ્યાકાળ પછીનો ગ્રહ છે, માટે એની હંમેશા પૂજા સંધ્યાકાળ પછી જ થાય. તો ખાસ સમજવાનું, કાલે કાળા તલ, કાળા અડદ, કાળું કપડું ચડાવજો શનિ મહારાજને સરસ એના તેલમાં ડુબાડીને, બહુ લાભ થશે. અને જ્યારે ચડાવો ત્યારે શનિના મંત્ર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રના જાપ સાથે કરજો, ખૂબ સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું આવતીકાલે એ છે શુભ સવારના 7:40 થી 9:21 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 2:25 થી 4:06 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 4:06 થી 5:47 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 7:29 થી 8:47. બીજું શુભ ચોઘડિયું 10:05 થી 11:25 અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:25 થી 12:44. તો આ રાત્રિનું ચોઘડિયું થયું. ફરી એકવાર, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો કાલે આ ચોઘડિયા જોઈને કરાય તો તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ સારા ફળ આપે છે. નાની મોટી મીટિંગ કરવી છે, કોઈ જગ્યાએ જવું છે, કોઈકને મળવું છે, તો ચોઘડિયા જોઈને મળો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો.
આજે આપણે મૂળાંક 4, ઘણા લોકો છે ને 4 મૂળાંકથી આમ બી જતા હોય છે કે ભાઈ કેમ 4 મૂળાંક કોનો છે, કેવો હોય? કારણ કે 4 મૂળાંક રાહુનો કીધો છે. જે વ્યક્તિનો જન્માંક 4 હોય એટલે કે જેની જન્મ તારીખ 4મી, 13મી, 22મી થતી હોય એ દરેક લોકોનો જન્માંક 4 થાય. આ 4 નંબર વાળા બધા ખૂબ રહસ્યમય લોકો હોય. દેખાય કંઈક, બોલે કંઈક અને કરે કંઈક. આ લોકોનું માઇન્ડ છે ને એ ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે એ સમજવું ખૂબ મુશ્કેલ હોય. જે 4 મૂળાંક છે તેને સીધો રાહુ સાથેનો સંબંધ હોવાથી તે વ્યક્તિના જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ પણ નાની મોટી ઉથલપાથલ કરતી હોય છે. ફાઇનાન્શિયલી નાના મોટા અપડાઉન્સ જીવનમાં જોતા હોય છે. પેટને લગતી સમસ્યા ઘણીવાર રહેતી હોય છે. સાથે જ્યારે જન્માંક મૂળાંક 4 આવે એટલે રાહુ આવે, અને રાહુ જ્યારે આવે ત્યારે એ વ્યક્તિ કટકી કમિશન દલાલીથી સારો એવો નફો મેળવી શકતો હોય છે. તો જ્યારે જન્માંક મૂળાંક 4ની વાત કરવામાં આવે ત્યારે દર્શક મિત્રો તમારે સમજવાનું છે કે આ રાહુને લગતો અંક છે એ તમને ક્યાંક ને ક્યાંક મગજ ભ્રમિત પણ કરી શકતો હોય છે જ્યારે તમારો જન્માંક 4 હોય. હવે જે લોકોની ઓફિસનો સરવાળો ટોટલ 4 થતો હોય, જેમ કે 202 નંબરની ઓફિસ છે, તો એવા લોકોને જેમ કે 103 નંબરની ઓફિસ છે, તો આ બધી જ્યારે આવા જ્યારે ઓફિસના સરવાળા થતા હોય ત્યારે સમજવાનું કે તમારા કેશમાં એટલે કે જે રાહુનું કામ શું છે, 2 નંબરના પૈસા આપવાનું. તો એવી ઓફિસ કરવી કે જ્યાંથી 2 નંબરના પૈસા વધારે આવે. જેનો જન્માંક 4 હોય એટલે જે ઓફિસનો ટોટલ 4 થતો હોય ત્યાં કટકી કમિશન ને દલાલીથી પૈસા વધારે આવતા હોય. શેર બજારની ઓફિસ કરવી હોય તો દર્શક મિત્રો 4 નંબરની ઓફિસ બહુ જ સારી રહે, કારણ કે એનો સીધો સંબંધ રાહુ સાથે છે. સટ્ટો, જે લોકો સટ્ટો એટલે કે શેર બજાર કરે છે, લોટરી કરે છે, તેવા દર્શક મિત્રો તમારે ખાસ સમજવાનું કે ભાઈ 4 નંબર રાહુનો નંબર શેર બજારમાં કિંગ બનાવે, સટ્ટા બજારમાં કિંગ બનાવે. એટલે કે જે લોકોના ઘરમાં ઘરનો અંક 4 થતો છે ને એમાં એકાદ વ્યક્તિ શેર બજારમાં ઇન્વોલ્વ હશે જ. તમે જોઈ લેજો. જેના ઘરનો મૂળાંક ટોટલ 4 થતો હોય ને તો એવું કોઈ એકાદ વ્યક્તિ તો એના ઘરમાં હશે કે જે શેર બજારમાં ઇન્વોલ્વ હોય. તો આ બધું 4 નંબરને આધારિત છે. શેર બજાર, સટ્ટો, કટકી, કમિશન, દલાલી. રાહુનો નંબર કીધો છે. અને 4 નંબરની ઓફિસમાં માઇન્ડ પણ ભ્રમિત રહે, કારણ વગર મગજ પર ભ્રમિત વિચારો આવે, કારણ કે રાહુનું કામ છે. તો ન્યુમરોલોજીકલ 4 નંબરને રાહુ સાથે સરખાવવામાં આવે છે. અને માટે આપણે જે 4 નંબરનો અંક છે તેનાથી બધા બી જાય છે, કારણ કે અમુક વખતે વ્યસન ઘરમાં લઈને આવે છે. રાહુનું કામ આમ તો તમે જુઓ તો રાહુ તમને ક્યાં જોવા મળે કે જ્યાં વધારે વ્યસન થતું હોય ને ત્યાં રાહુ જોવા મળે. એટલે કે જેના ઘરનો ટોટલ સરવાળો 4 હોય કે ઓફિસમાં ત્યાં નાના મોટા વ્યસન થતા રહેતા હોય છે. એ ઘરમાં વ્યસનની લત પડી ગઈ હોય છે. હવે આ બધું તમને સમજાવ્યા પછી આ રાહુનું નિરાકરણ શું? તો જો તમારા પણ ઓફિસ કે ઘરનો સરવાળો આ થતો છે અને તમે મુશ્કેલીમાં છો,
તો ઘરની બહાર એક કાળું કપડું લગાઈ દેવું, બાંધી દેવું. અમાસના દિવસે સંધ્યાકાળ પછી તમારા ઘરની બહાર એક કાળા કલરનું કપડું લગાઈ દેવાથી તમારા ઘરનો રાહુ શાંત થશે. ઘરની બહાર એક ચાંદીનો તાર કે ઓફિસની બહાર ચાંદીનો એક તાર લગાવવાથી પણ એ ઓફિસ કે ઘરનો રાહુ શાંત થાય છે. તો આટલું ખાસ સમજવું દર્શક મિત્રો અને ખાસ કરવું. આજે આપણે વાત કરી મૂળાંક 4, જન્માંક 4, 4નો આંકડો રાહુનો, 5નો આંકડો આવતીકાલે શું કહી રહ્યો છે, શેનો છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આવતીકાલે મૂળાંક 5 વિશે જાણીશું. તારીખ પણ કાલે 5 થશે. તો દર્શક મિત્રો, આવતીકાલે જેનો પણ જન્માંક 5 છે તે જોતા રહો. જેનો ઘરનો સરવાળો 5 થાય છે, ઓફિસનો સરવાળો 5 થાય છે, તે લોકો પણ કાલે બનેલા રહો. ઘણું જાણવા મળશે. તો હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તો વાત કરીએ મેષ રાશિની. યોજનાઓ સફળ થાય, ધાર્યા કામની પ્રાપ્તિ થાય, મિત્રો સાથે દિવસ સારો આનંદમય બને. કાલે કળા, સંગીત કે કોઈ જે આર્ટને લગતા કામ છે તેમાં તમારી રુચિ વધશે. બૌદ્ધિક કાર્યમાં સમય પસાર થાય. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહે. વૃષભ રાશિને સપના સારા જોવાય, મોટા સપના જોવાય. મિત્રો સાથે દિવસ બહુ જ સારો આનંદમય છે. કળા કે સંગીત તરફ આકર્ષણ વધશે અને બૌદ્ધિક કાર્યમાં સમય, રસ, રુચિ વધશે. બૌદ્ધિક કામોમાં તમારું કામ કાલે વધારે રહેશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. તો મિથુન રાશિની વાત કરીએ. કાર્ય પરિપૂર્ણ થાય, ધાર્યા કામ સફળ થાય. મિથુન રાશિ મિત્રો સાથે સંબંધ ના બગડે. વાર શનિવાર છે કાલે. તમારા મિત્રો જોડે કાલે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય. ઠંડુ પાણી પીવામાં, ઠંડુ ખાવામાં કે ગળાને લગતી કોઈ તકલીફ ના થાય તેનું દર્શક મિત્રો ધ્યાન રાખે. મિથુન રાશિ સાથે જે લોકો જોડાયેલા છે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ગેરસમજ ઊભી થાય કર્ક રાશિ વાળાને. કોઈકનો એવો ઇન્ટેન્શન નથી, કોઈ એવું બોલો પણ તમે મગજ ઉપર એવું વિચારી લીધું અથવા તો એવું બોલી લીધું. તો ગેરસમજ દૂર કરજો. સંબંધોમાં મીઠાશ વધશે. આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. વેપારનો વિસ્તાર વધે. નવી નવી શિખરો વેપારમાં શેર કરી શકો છો. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિને પૈસાનો બને ત્યાં સુધી વ્યવહાર કાલે કરતા નહીં. પૈસાના વ્યવહારમાં ધ્યાન રાખજો. નવા કામ, નવા સાહસ થશે. મન પ્રફુલ્લિત રહેશે અને નોકરીમાં ઉન્નતિની તકો મળશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી. સમજી વિચારીને શાંતિથી નિર્ણય લેશું. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થશે. યાત્રા લાભદાયી રહેશે. વેપારની સ્થિતિ સારી રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. 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 જી બેન બોલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 20/5/1997. જી. 30/5/1997. જન્મનો સમય સાંજે 11 વાગે. જી. 11:25 સાંજે. જી જી. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ રાજુલા. જી. પ્રશ્ન શું છે?
પ્રશ્ન છે એને છોકરી કેવી મળશે અને એનું લગ્ન જીવન કેવું રહેશે મહારાજ? જી તુલા રાશિનો ચંદ્ર મકર રાશિનું લગ્ન છે. સ્વાતિ નક્ષત્ર મંગળવારનો દિવસ છે અને 14ની તિથિમાં બાળકનો જન્મ થયો હતો. હવે શુક્ર વૃષભ રાશિનો પંચમ સ્થાનનો ઊંચનો બેઠો છે, પણ છોકરાને મંગળ સિંહ રાશિનો 8મા સ્થાનમાં હોવાથી લગ્નના યોગ થોડા મોડા છે. હજી એને ઘણો સમય છે લગ્ન માટેનો, એટલે લગ્નની ઉતાવળ ના કરો. જે તે જગ્યાએ નોકરી કામ ધંધો કરે છે તેમાં એને આગળ વધવા દો. શનિ કેતુનો શ્રાપિત યોગ પણ છે, એટલે તમે જ્યારે પણ લગ્ન કરવાની એની વાત રજૂ કરો તો ખાસ પહેલાં મંગળના કારણે એને મેળાપક મેળવાઈને કરજો. સામેવાળા વ્યક્તિને પાઘડિયો મંગળ જ જોઈશે, ત્યારે જ એના લગ્ન સારા ચાલશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. ત્યાં સુધી દર મંગળવારે ભગવાન તમારા હનુમાનજીને એક સંકટ મોચનનો પાઠ કરે અને 11 લવિંગની માળા દર મંગળવારે શનિ મહારાજને ચડાવે તો સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. મારા હસબન્ડ વિશે પૂછવાનું હતું. જન્મ તારીખ, 25/3/2000. જન્મનો સમય, એમની જન્મનો સમય 3 વાગે બપોરે. જી. જન્મનું સ્થળ, મહેસાણા. હા. પ્રશ્ન શું છે? એમને નોકરીમાં કઈ મેલ નહીં આવતો, ગમે તેટલું કરે તોય મેલ નહીં આવતો, એટલે જો વૃશ્ચિક રાશિનો લગ્ન, કર્ક રાશિનો ચંદ્ર છે, અનુરાધા નક્ષત્ર છે, 6ની તિથિ અને શનિવારનો દિવસ છે. આપણે નોકરીમાં મેળ ના આવે એના માટે બધાને ખબર છે કયો ગ્રહ હોય દર્શક મિત્રો? શનિ. અને ક્યારે આવું થાય કે જ્યારે નીચનો એટલે કે મેષ રાશિનો બેઠો હોય. તમારા હસબન્ડની કુંડળીમાં 10મા સ્થાનમાં મંગળ, ગુરુ અને શનિ મેષ રાશિના બેઠા હોવાથી આ તકલીફ છે. તો કોની ઉપાસના કરવાની? શનિની. તો દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 કાળા મરી સ્ટીલની વાડકી કે સ્ટીલના ગ્લાસમાં સરસ્યાના તેલમાં ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવવાના. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાનો. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી શનિવાર સાંજે પહેરવાથી એમને નોકરીમાં લાભ થશે. બીજી આંગળીમાં. તો એનાથી તમે લાભ જોઈ શકશો. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. જી. સમય સવારે 8:30. જી. બેન, સ્થળ જન્મનું ખંભાલિયા. સ્થળ, ખંભાલિયા. જી. પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ ક્યારે છે અને જીવન સાથે કેવું મળશે? લગ્ન જીવન કેવું રહેશે? હવે કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ છે, 14ની તિથિ છે. કુંડળી સારી છે, ચિંતા ના કરો. લગ્ન યોગ એટલે દેખાવડી છોકરી મળે, સારું મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બધી રીતેના ગ્રહો સારા છે, લાંબુ વિચારવાની જરૂર નથી. સારામાં સારી છોકરી જોડે એના લગ્ન થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધન સમજી વિચારીને વાપરો. તુલા રાશિ, ખોટી જગ્યાએ ક્યાંય પૈસા વપરાય છે, સચવાતા નથી, તેનું ખાસ ધ્યાન રાખો. કોઈની જોડે મતભેદ ના કરશો, મતભેદ કરીને કંઈ મળવાનું નથી. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. અટકેલા કામ પૂર્ણ થશે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય. વેપારમાં લાભની તકો મળે. બાળકો પાસેથી સારા સમાચાર મળે. જીવનસાથી જોડે દિવસ સારો થાય. સફેદ શુભ કલર, શુભાંક 2 રહે. ધનરાશિ મનમાં મૂંઝવણ રહ્યા કરે છે, શું કરું શું ના કરું ખબર નથી પડતી. લઘુ ઉદ્યોગવાળાને ખાસ સંભાળવું. પારિવારિક ધાર્મિક કાર્યો થશે. કપડાં તરફ, નવી ખરીદી તરફ વલણ વધશે. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
મકર રાશિને બિઝનેસને લગતા કામોમાં સફળતા મળે, બિઝનેસને લગતી ઓફરો સારી આવે, શૈક્ષણિક કાર્યમાં સુધારો થાય, શેર બજારમાં ફાયદો થાય, મહેમાન આવવાના યોગ છે, અતિથિ ઘરે વહેલા આવી શકશે, લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. કુંભ રાશિને કોઈની ઉધાર પાસે લેવું નહીં ને દેવું નહીં, ઉધાર આપવું નહીં ને લેવું નહીં. હો, ધ્યાન રાખજો, આવું કરશો તો 2 ગણું. એટલે ઉધાર આપવાનું નથી કે લેવાનું નથી. કામમાં પ્રગતિ જોવાશે, સારી સફળતા મળશે. જીવનસાથી જોડે બબાલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વાર શનિવાર. કુંભ રાશિ મનમાં નકારાત્મક ભાવ રહે, પીળો શુભ કલર શુભાંક 5 રહે. મીન રાશિ વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડી શકે છે. બીજું કે કરવા જાવ છતું પણ આવે ઊંધું, ધ્યાન રાખજો. વાણી વર્તનમાં પ્રભુત્વ લાવજો. મધુર વાણી તમને કાલે સારી રહેશે, સફળ રહેશે. નાના મોટા જાદુ થશે, ચમત્કારિક કોઈક સારા એવા કામ થઈ જાય અથવા તો વિચાર્યું નથી તેવા અણધાર્યા કામ થાય. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. તો એક તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન કાઢશે. વર્ષ 2025 કેવું રહેશે આવનારું. તો ભાઈ જેમને કાર્ડ કાઢ્યું છે, એક નાઇટ ઓફ સાઉન્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે નાઇટ ઓફ સાઉન્ડ્સનું કાર્ડ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જેનો પણ જન્મદિવસ 5/7/2025 છે. એમ્બિશિયસ, એક્શન્સ, સક્સેસ, ફાસ્ટ થિંકિંગ. વિચારવાનું ઝડપથી રાખજો અને એના પર કાર્યો પણ ઝડપથી કરજો. સારા મોટા વિચારો કરજો, સપના મોટા જોશો, સફળ થશે. સાથે એના ત્વરિત નિર્ણય પર એક્શન લેજો અને વહેલા ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખજો. જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે વહેલા સૂર્યનારાયણને જળ ચડાવે. કાળા તલ નાખીને વહેલા સૂર્યનારાયણને જળ ચડાવે. આવનારું વર્ષ ખૂબ સારું લાભદાયી રહેશે અને દરેક જગ્યાથી ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે ગુણાંક 4ની વાત કરી છે. ફરી એકવાર કાર્યક્રમને યુટ્યુબ ચેનલ પર નિહાળી તમારા પરિવારજનો અને મિત્રોને પણ ખાસ આ કાર્યક્રમની લિંક શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.